આજે સવારે ખેડૂત લોકોનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં અને આપણા બધાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. તો અમે સ્થળ પર આવ્યા. સ્થળ પર આવીને જોયું તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલતો હતો એના પ્રોજેક્ટની બાજુમાંથી કાંસ જાય છે, વરસાદી પાણીનો જે કેનાલ ક્રોસ કરીને જાય છે. એ કાંસ એ લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે બંધ કરી દીધો ને ખોલેલો નહીં. એટલે પાણી ટોટલી લગભગ 100 એકર જમીનમાં જેવું પાણી ભરાઈ ગયું છે અને એનો પાક જે ખરો તે ડૂબી ગયો છે. એટલે ખેડૂતોને નુકસાન થયું છે. મારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને એ છે કે ભાઈ આપ તાત્કાલિક વહેલી તકે પાણીનો નિકાલ કરો, જેથી પાણી નીકળે અને ખેડૂતો પાછા બીજી વાવણી કરી શકે. TDSનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે. TDSને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે તો કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે. એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી. અને તમે જુઓ જ છો કે અહીં ગાડી કેટલું પાણી ભરાયેલું છે. 5 વર્ષનું પોયરું અંદર પડે ને તો ડૂબી મળે એવું કામ છે. હવે આનાથી વિશેષ તમારે બીજું શું કહેવાનું હોય? અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થાય છે. 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે. તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો.